ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં સતત 26 વર્ષથી કર્મનિષ્ઠ શિક્ષક તરીકે સેવા બજાવતા રેખાબેન નાથાલાલનો જિલ્લા ફેરબદલી થવાથી સુઠોદરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા સ્નેહ મિલન તથા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ શિક્ષણ સમિતિ અધ્યક્ષ સંજયસિંહ સિંધા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન કુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ આલકે જોગલ, એસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર અને પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરિયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાઓલજી સાથે ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાના શિક્ષણ જગતના તમામ નાના મોટા અધિકારીઓએ આ પ્રસંગે હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં પ્રાથમિક શિક્ષકની બદલીમાં આટલા બધા અધિકારીઓની ઉપસ્થિતિએ રેખાબેનને શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। તેમણે અત્યાર સુધી મળેલા દાનમાંથી શાળાના વિકાસ માટે અર્પણ કર્યા છે, જેમાંથી તેમને સ્મૃતિ ભેટ રૂપે સુઠોદરા પ્રાથમિક શાળા માટે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો, જેનું આજે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંધા તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સચિન કુમાર શાહના વરદ હસ્તે રિબિન કાપી પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને ₹7,000નો તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને ₹5,000નો ચેક અર્પણ કરી પોતાની શિક્ષણ પ્રત્યેની કર્મનિષ્ઠાનો પરિચય બધાને કરાવ્યો હતો। રેખાબેનના વિદાય સમારોહ પ્રસંગે આમોદ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। સુઠોદરાના ગ્રામજનો તેમજ તાલુકા શિક્ષણ સંઘ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ વીર મેઘમાયા સેવા સમિતિ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું। ભાજપા મોરચાના વસંતભાઈ પરમાર દ્વારા ₹5,000ની રોકડ ભેટ આપી રેખાબેન મકવાણાની શિક્ષણ સેવાને બિરદાવી હતી। આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું, એમાં વિદાય પ્રસંગે જ્યારે મારે જવાનું થઈ રહ્યું છે ત્યારે શાળાને મને મળેલ તાલુકા શ્રેષ્ઠ શિક્ષકથી લઈને રાજ્ય પારિતોષિક સુધીના તમામ પુરસ્કાર રકમ એ શાળાને અર્પણ કરેલી છે અને કાયમ માટે સ્મૃતિ ભેટ રૂપે શાળામાં એક ગેટ બનાવ્યો અને એનું લોકાર્પણ પણ મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે કરાવેલું છે અને ગામ લોકો કાયમ માટે બેનને યાદ રાખે અને વિદ્યા મંદિરના પ્રવેશ દ્વારેથી પ્રવેશી અને સરસ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે અને ઊંચાઈ તરફ આગળ વધે એવી વાલા બાળકોને શુભેચ્છા પાઠવું છું। અને આ તબક્કે પધારેલ તમામ મહેમાનશ્રીઓ તેમજ મારી સાથે જોડાયેલા તમામ શિક્ષક ભાઈ બહેનો, ગ્રામજનો, વાલા બાળકો તેમજ મારો પરિવાર, સગા સ્નેહીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।